જય હિન્દ. આટલા બધા મેસેજ, આટલી બધી અપેક્ષા માત્ર ને માત્ર પૈસાને લઈ એ બાબતે વાત કરવા આવ્યો છું કે ભાઈ તમે વિડીયો મૂક્યો છે મેં કે લોકો કયા કયા કારણોથી પૈસાની જ માંગણી કરી રહ્યા છે. ખાસ જણાવો, મેં ક્યારેય કોઈ એવો મેસેજ કે એવી પોસ્ટ કે એવો વિડીયો નથી મૂક્યો કે હું કોઈને બી પૈસાની મદદ કરીશ. બીજી વસ્તુ, મારી કોઈ સંસ્થા નથી, હું કોઈ જોડે ડોનેશન લેતો નથી, એટલે હું કોઈ જોડે પૈસા લેતો નથી તો હું કોઈને પૈસા આપતો નથી. ત્રીજું, હું એવા લોકોને જ મદદરૂપ થઉં છું જે ઝૂંપડપટ્ટીવાળા વિસ્તારમાં રહે છે, જેની આગળ પાછળ કોઈ નથી. જાહેર જીવનમાં રહેનાર લોકોની મદદ કરું છું તો એના ક્યારેય કોઈ દિવસ વિડીયો નથી બનાવ્યા. જેમની મદદ કરી છે એમને ખબર જ છે, પણ એમાં પણ એવા પ્રશ્નો હોય છે ત્યારે, અને પૈસાથી તો નહીં, ક્યારેય નહીં. એટલે આટલા બધા મેસેજ માત્ર ને માત્ર પૈસાને લગતા, આ યોગ્ય વાત નથી. આ રીતે પૈસાની માંગણી કરો, તમે જે લેપટોપ લેવું છે, ગાડીના ટાયરો બદલવા છે, બોલો વિચાર કરો. એટલે આ જે માંગણી હોય ને ત્યારે એમ થાય આ લાલચ, ચોર વૃત્તિ, અને ક્યાંક ને ક્યાંક મારા બોલાય નહીં પણ તેમ છતાં સમજાવું, કારણ કે આવા વ્યક્તિઓ ક્યાંક મદદને મજાક બનાવી રહ્યા છે કે ભિખારી વૃત્તિ. સાહેબ, કોઈ માણસ કામ કરે છે એની રીતે એને કરવા દો. આજે મેં કોઈ સંસ્થા નથી બનાવી, કોઈ ડોનેશન નથી લેતો, હું ના કોઈ સોશિયલ મીડિયાની ઇન્કમ મારી ઊભી કરું છું. નહીં તો મને બધું આવડતું હતું. મારે યુટ્યુબ અકાઉન્ટ હજુ હમણાં મેં ક્રિએટ કર્યું તો મેં કીધું બધાને કે ભાઈ ધીમે ધીમે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ બંધ કરી દેવું છે, કારણ કે યુટ્યુબમાં મેસેજનું ઓપ્શન નથી. એટલે જોયાનું ઝેર જોયેલું હોય ને તો મન દુઃખ થાય ક્યારેક કોકની માંગણી માટે. આ પેલું મેસેજનું ઓપ્શન જ નથી, એટલે યુટ્યુબમાં બી હવે જોડાઈ શકો છો. માલો પંડિત નામથી યુટ્યુબ અકાઉન્ટ છે. તો ખાસ જણાવવાનું કે મારું લોકેશન માલો પંડિત ગૂગલમાં નાખશો એટલે તમને મારું સ્ટોરનું, ઓફિસનું લોકેશન મળી જશે. તમારી કોઈ એવી વાત હોય, એવી રજૂઆત હોય, કોઈ સિરિયસ પ્રશ્ન એવો હોય, તમે આવો રૂબરૂ. તમતાર બપોરના સમયે 1 થી 5 ક્યારેય બી આવો. હું નહીં હોઉં તો કદાચ મારો સ્ટાફ જાણ કરશે. કહેવાનો મતલબ કે તમતાર કંઈક યોગ્ય વાત હશે તો ચોક્કસથી મદદરૂપ થવાય. બીજું કે પૈસાથી મદદરૂપ નહીં થવું તો કંઈક રસ્તો કાઢીશું, કંઈક હિંમત આપીશું. તમારી સાથે ક્યાંક એવી બાબત હશે તો જોડે ઊભા રહીશું. દરેક પ્રશ્નોનું નિવારણ મારી પાસે હોય, દરેકને મદદરૂપ થઈ શકું શક્ય નથી. અને પૈસાની તો હું ક્યારેય કોઈને મદદ નહીં કરું. પછી એવું કહો કે ભાઈ મારો ધંધો કરો લાખ રૂપિયા, તોય નહીં. એક અમારે આ છે ને હોસ્પિટલનું આવું છે તોય નહીં. પૈસા આવશે ત્યાં કંઈ નહીં. હા, તમે આવ્યા, તમારી વાત, તમારી રજૂઆત યોગ્ય લાગી તો ચોક્કસથી એમાં ક્યાંક આગળ વધીશું. કંઈક થશે મારાથી એ હું કરીશ. પણ પૈસાની માંગણીને લઈને ક્યારેય કોઈએ સંપર્ક કરવો નહીં. પૈસાની માંગણી લઈને આવો નહીં. કંઈક એવો પ્રશ્ન હોય તમે આવો, રજૂઆત કરો. હું સામાન્ય માણસ છું, તમારા જેવો જ. આજે કોઈક હિંમત આપવાવાળું મળી જાય તોય માણસ ક્યાંક કંઈક પ્રશ્નોમાંથી નીકળી જાય છે. તો એવું નથી કે હું મેસેજથી જવાબ નથી આપતો એટલે હું ઘણું ધ્યાન દઉં છું, પણ મને એમ લાગે કે આમાં જવાબ દેવો યોગ્ય નથી એટલે હું એને ઇગ્નોર કરું છું. પણ મેં કીધી એવી રીતે કે આવજો. અમદાવાદ બોપલ ખાતે જ છે મારી ઓફિસ. મારું લોકેશનનું મેં કહી દીધું. બસ એક જ વાત છે કે પૈસા માટે પ્લીઝ કોઈ મેસેજ ના કરશો. આ યોગ્ય નથી લાગતું. આજ તમે કેવું જીવન જીવ્યા છો મને એ વિચાર આવે કે તમે તમારા સગા, વાલા, આડોશ, પાડોશ, મિત્ર, વર્તુળ, કોઈ તમે 2000ની મદદ નહીં કરતું. એક અજાણ્યા વ્યક્તિ જોડે મેસેજથી તમારે 2000, 1500 આવી પૈસાની માંગણી કરવી પડે. તો જીવન ધોરણ થોડું સુધારો સાહેબ. સંબંધો સારા રાખો. માત્ર સ્વાર્થથી નહીં, ક્યારેક નીતિથી પણ જોડાઓ લોકો સાથે. તો એક આ રજૂઆત કરવા આવ્યો હતો કે કંઈ એવું હોય તો રૂબરૂ આવો. જે બી હશે મારાથી થઈ શકશે એ કરીશ, પણ પૈસાવાળી વાત નહીં. એ પછી ધંધો કરવા માટે હોય કે દવાખાનાની બાબત હોય કે ફી બાબત. હા, 1000% યોગ્ય લાગશે. એમાં ચોક્કસ સંપૂર્ણપણે પ્રયાસ રહેશે કે તમારી સાથે ઊભો રહું. તો એક રજૂઆતની એક વાત લઈને આવ્યો હતો. મારું એડ્રેસ પણ જણાવી દીધું. અને અમે કીધું એ રીતે યુટ્યુબમાં પણ હવે જોડાઈ શકો છો આપ. કદાચ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ યુઝ કરવાનું બંધ કરું તો. જય હિન્દ.